નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના કોદરાલી ખાતે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે HPCL દ્વારા કોદરાલીની સરકારી પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સિનિયર મેનેજર અજયકુમાર, મેનેજર અજીતભાઈ તથા સુપ્રિન્ટેન્ડન્ટ HR પરમારની આગેવાનીમાં વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં વિજેતાઓને પુરસ્કારો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વૃક્ષારોપણથી પર્યાવરણ જાળવણીનો સંદેશો 20 ફળદાયી છોડ રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં માત્ર શાળાની સફાઈ જ નહીં પરંતુ પર્યાવરણને પણ ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ 20 ફળદાયી છોડ શાળાના પ્રાંગણમાં રોપવામાં આવ્યા હતા. આ પ્રકારના પ્રેરણાદાયક કાર્યક્રમો દ્વારા બાળકોને નૈતિક અને સામાજિક જવાબદારી વિશે માહિતી મેળવી તેમજ સામૂહિક રીતે સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી તરફ ચિંતન કરવાનું શીખ્યું હતું. આજની 8 તારીખે કોદરાલી પ્રાથમિક શાળાની અંદર હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ તરફથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ત્યાંથી આવેલા સાહેબશ્રીઓએ પોતાનો પરિચય આપ્યો અને અમારા બાળકોને જે સ્વચ્છતા વિશેની એક પ્રતિજ્ઞા પણ લેવડાવી. ત્યારબાદ બાળકો પાસે એક્ટિવિટી તરીકે દરેકની સ્વચ્છતા વિશેની એક કોમ્પિટિશન લેવામાં આવી, જેમાં અમારી શાળાના બાળકોએ આ કોમ્પિટિશનમાં સારો ભાગ લઈ અને સ્વચ્છતા વિશેની સારી પણ વાત કરી છે. ત્યારબાદ દરેક બાળકને એક સ્વચ્છતા બાબતનું ચિત્ર પણ દોરવા આપ્યું છે અને એ ચિત્રમાં પણ કોમ્પિટિશન લીધી છે અને બાળકોએ હોશભેર સારા એવા અહીં ચિત્ર પણ દોર્યા છે. ત્યારબાદ એક વૃક્ષારોપણનો કાર્યક્રમ, જેનો ભાગ તરીકે અમારી શાળામાં એમની યાદગીરી રૂપે વૃક્ષો વાવ્યા છે અને અમારી શાળાને હરિયાળી બનાવી છે. અમે સ્વચ્છતા બાબતની બાળકોને પણ આ ખાસ તકેદારી રાખીશું અને બાળકો પણ સ્વચ્છ અને વ્યવસ્થિત આરોગ્યમય સારું બને એવું વાતાવરણ રાખીશું. ધન્યવાદ.